કાલિમબડા ગામની 15 વર્ષની યુવતીને સોશિયલ મીડિયામાં ફસાવી ઘરે બોલાવી ધરાર સંબંધ રાખવા અને બ્લેકમેલ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી મરવા મજબૂર કરનાર માણાવદરના શખ્સ વિરુદ્ધ મૃતક પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ। આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરતી પોલીસ। સોશિયલ મીડિયાના માધ્યમો થકી ઇન્સ્ટાગ્રામ મારફત ધોરણ 11ની છાત્રાને માણાવદરનો આ શખ્સ સતત મેસેજ કરી બોળવી મળવાની વાત કરી હેરાન પરેશાન કરતો હોય। ઘરે મળવા બોલાવી હતી યુવતી એકવાર ગઈ હતી ફરી બોલાવી વાયરલ કરવાની ધમકી આપતા કંટાળીને તેણીએ એસીપી આપઘાત કરી લીધો હતો। મૃતક યુવતીના પિતા નયનભાઈ સોલંકી રહે કાલિમબડા વાળાએ ફરિયાદ દાખલ કરાવેલ। સુનિલ કાંજી સોલંકી રહે માણાવદર વાળાએ બદનામ કરવાની ધમકી આપી મરવા માટે મજબૂર કરી યુવતીએ એસીપી લેતા સારવાર દરમિયાન મરણ થતા ગુન્હો દાખલ કરવામાં આવ્યો। ગામમાં થતી ચર્ચાઓ મુજબ આરોપી વિરુદ્ધ વધુ ગુન્હાઓ નોંધાય તેવી શક્યતા। માળિયા હાટીના નવનિયુક્ત મહિલા પીએસઆઈ એસઆઈ સુમરાએ અલગ અલગ ટીમ બનાવી આરોપી પકડવા ચક્રો ગતિમાન કર્યા। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા।